સદગુરુ મહારાજની બ્રહ્માનંદ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂત ભાવાતીતમ ત્રિગુણારહિતમ સદ્ગુરુ તં નમામિ સદ્ગુરુ તં નમામિ સદ્ગુરુ તં નમામિ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર मेरा मुझ में कुछ ना है जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा बोलिए सदगुरु महाराजनी સદગુરુની કૃપાથી બેટા ભણાવો સારું તો દીકરા કાંઈ કામ હોય તો કે દાદા નવરા છે હવે આ વાત તો આ બોલે કરે જ છે પ્રથમ મધ્યમાં અને અંત તમારું ધ્યાન ક્યાં છે? હરી 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 હમણાં ગુરુ કૃપાથી એક વાયક આવ્યું હતું, સત્સંગમાં ગયો હતો ગઈકાલે. એક ધનજીભાઈ હતા, અરજીવન બાપાના શિષ્ય, સારો સત્સંગ કરતા હતા.
એક ખતીશભાઈના કુટુંબમાં કોઈનું શરીર શાંત થયું હતું, એની પાછળ સત્સંગ હતો, આમંત્રણ હતું, ગુરુ કૃપાથી ગયો હતો. અહીંયા એક અનુભવ થયો. સત્યની તાકાત છે, ભૂલ ન કરતા, ચૂકી ન જાતા. તમારે તમારા જીવનને જેમ વિતાવવું એમ વિતાવી શકો છો, કારણ કે તમે સ્વતંત્ર છો. પરમાત્માએ, સદગુરુએ આપણને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે, કોઈ બંધનમાં નથી. પણ મારો થોડો અનુભવ કે સત્યની તાકાત છે. અસત છે ને, અસત એ નિત્ય નથી, પરિવર્તનશીલ છે. અને સત છે ને, એ નિત્ય છે. અસત અને સત બે હારે હારે હાલે છે. અસત્ય એટલે જે ખરેખર સત્ય નથી તે, અને સત એટલે ખરેખર સત જે છે તે. એવું સાક્ષી ઉભા નથી કરવા પડતા એને. એ બે હારે હાલે છે. પણ મેં કાલે સત્સંગમાં ગયો ને તો, આવો ને પ્રભુ. ના બસ હજી થાક છે, વળી બેલું લાગે. ના ના હાય ખાલી થઈ ગયો. ભાગ્યની વાત છે. અને મહાપુરુષોનું એક લક્ષણ છે, એ સ્વીકાર ભાવ રાખે. મારો નાથ કેને કેમ નચાવતો હોય, શું કરતો હોય, એ કોઈના હાથમાં નથી. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો. આજ મોરાર બાપુ બહુ સરસ બોલ્યા, મને ગમ્યું. એને એક સરસ વાત કરી, તમારો ઉદ્દેશ શું છે? તો કે આખું વિશ્વ શેને લઈને છે? એને મને ગમી એની વાત. એને શરૂઆત કરી, પૈસાને લઈને પરમાત્મા નથી, પરમાત્માને લઈને પૈસો છે. તમારો ઉદ્દેશ ચૂકી ન જવાય. કારણ કે આ સંસાર છે ને, એટલો બધો ઓલો છે, અને યોગ્ય છે જે છે એ. પણ આ મન છે ને, એ બહુ અઘરી વસ્તુ છે. તમારો ઉદ્દેશ પ્રભુ ભજન હોવો જોઈએ, તમારો ઉદ્દેશ સત્સંગ હોવો જોઈએ, તમારો ઉદ્દેશ પરમ અર્થ એટલે પરમાર્થ હોવો જોઈએ. પરમ અર્થમાં ધ્યાન હોય ને, એની પાછળ બધી વસ્તુ આવે. મને ગમ્યું. સારી વસ્તુ, સત્ય વસ્તુ, અને જે કાંઈ સત્ય આપણને, તમને તમારા જે, જો મને તો હું તો બાપભાઈને ફોન કર્યો તો, બાપભાઈ આવજો ને. બાપભાઈને કીધું, બાપભાઈ આવજો ને, ઠંડી છે પણ છતાંય પધારજો કીધું. કારણ કે ગોરધનભાઈ તો દવાખાનામાં ઘરવાળાને ગોઠણનું ઓપરેશન માટે ગયા. અને ફરજ છે ને, દરેક વ્યક્તિની કર્તવ્ય ફરજ આવે. મનુષ્ય જીવનમાં તમારું લક્ષ્ય ચૂકાય. અહીંયા હોય તો હજી આવે, પણ અમદાવાદ ગયા. મનુષ્ય જીવનમાં તમારું લક્ષ્ય ચૂકાઈ ન જવું જોઈએ. આપણું લક્ષ્ય છે સત્સંગ, આપણું લક્ષ્ય છે પ્રભુનું ભજન, આપણું લક્ષ્ય છે હરિનું નામ, આપણું લક્ષ્ય છે આત્મકલ્યાણ. આપણું લક્ષ્ય એટલે આ દાવો નથી, આ તો મારો નાથ ધ્યાન આપે છે, એટલે આપણું લક્ષ્ય વિશ્વનું કલ્યાણ. સ્વાર્થ વૃત્તિ હરિગુરુ સંતો અને પરમાર્થ વૃત્તિ હોય, સ્વાર્થ વૃત્તિ કોઈ દી ન હોય.
પરમાર્થે કાયા ધારી છે, એ મનુષ્ય નહીં મોરારી છે. મોરારદાસ બાપુને પરમાર્થી કહેવા પડે. સ્વાર્થ તો દુનિયામાં હોય ભાઈ, હોય. એની અંદર હું તમને કોઈને રામકથાનો સ્વાર્થ છે, સારું છે ભાઈ. પ્રભુનું નામ ભાવ કભાવ અનક આ લસવું નામ જપત મંગલ દિશી દસવું. ભલે એ વાત એ રામાયણમાં એમ કહે છે કે બોલનાર જેવો મોટો કોઈ યોગી નથી. કે હિમાલયમાં તું જાને કે હિમાલયમાં એ કે હિમાલયમાં કથા કરો, એ કે તું જા હિમાલયમાં હું કામ દુઃખી થવા જાઉં, આનંદ ન કરું, પ્રભુ ભજન ન કરું. જો ભાઈ, સારી અને સત્ય વાત ગમે ત્યાંથી મળે ને એનો સ્વીકાર કરવો. પછી એમાં આપણે એવું ન કરવું કે એ તો સારું બોલે છે ને આપણે ઓલી કોર જોઈ જાવ ને. ગમે એ હોય ને, દોસ્ત હોય કે દુશ્મન હોય, હું તો ઘણી વાર સત્સંગમાં કહું, દુશ્મન હોય ને સારું વાતાવરણ કરતો હોય ને તો એનો સ્વીકાર કરવો. દોસ્તનો તો કરવો જ, પણ અત્યારે કેવું થાય છે કે અહીંયા માણસનું ધ્યાન નથી. કોફી રામ કારણ કે માણસની અંદરની મનોવૃત્તિ એ થોડીક નીચી વહી જાય છે. એક દાખલો આપો ગુરુ કૃપાથી, કદાચ ક્યારેક સત્સંગમાં કહેવાય ગયો હોય. એક રાજા હતા, એ ફરવા નીકળ્યા. ફરતા ફરતા થાયકા એટલે એક આંબાના ઝાડની નીચે બેઠા. આંબાની કેરી સરસ હતી, થોડીક ઊંચી હતી. એમાં એક છોકરાએ કેરી માટે થઈને આંબાને માટે પાણો માર્યો. પથ્થર માર્યો ને તો કેરી નીચે પડી અને પથ્થર હતો ને એ રાજાના માથા ઉપર વાગ્યો, કપાળમાં. કપાળમાં વાગ્યો એટલે આંબાએ કેરી આપી, પણ જે સિપાહીઓ હતા ને એને ઓલા બાળકને પકડી લીધો. આપણી અંદરની ક્યાં આપણી ગતિ, આપણે આમ હું મને જોઉં ને તો મને એમ થાય કે આહા, પરમાર્થ સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે ચારે ધૈર્યા દે. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે ચારે ધૈર્યા દે. અને રાજાના માણસો છોકરાને પકડી લીધો. રાજાએ એને સભામાં લઈ આવવાનું કીધું. ઓલો છોકરે પણ ભણી કે હું કે આમ તેમ, મારો કાંઈ એવો ભાવ નતો, આમ તેમ. હાલી કે રાજ દરબારમાં એ છોકરાને લઈ ગયા ને રાજાએ પૂછવામાં આવ્યું કે આને શું આપણે આને સજા કરવી. એટલે રાજા કહે કે એને કામ કરો, એને આંબાવાડી વાળા 10 ગામ આપી દો. અરે ઓલો વિચારમાં પડી ગયો, ઓલો છોકરો એમ થઈ ગયો આ શું રાજા આપે. તો કે જો એક ઝાડને પથ્થર મારી છે તો એ આંબો આપે છે તો હું તો રાજા છું. મને જો એનો પથ્થર વાગે તો મારે તો કંઈક દેવું જોઈએ ને. હા, હરિગુરુ સંતો દેવા આવ્યા અનંત રીતે. કાલ અમારે અમે સત્સંગમાં હતા ને તો એક વ્યક્તિ છે ને એના ઘરમાં બાજતો હતો. બાજતો તો એટલા માટે કે એના ઘરવાળા કે તું જા, ઓલું આ માતાજીનું છે ને અહીંયા, હવે જાવું નહોતું. ધબધબાટી બોલતી હતી ને અમે સત્સંગમાં એટલા બધા સ્થિર હતા ને અમે તો થોડીક વાર થઈ ને તો એ એનું બાજવાનું બંધ કરીને અમારા સત્સંગમાં આવી ગયો. પણ સ્થિરતા પણ. એટલે મને ઓલો ધવલ કે મને કે ધવલો કે આ છોકરો કોણ છે ખબર છે? કોઈ મને કે હમણાં ધબધબાટી નહોતો બોલાવતો ઘરમાં ઈ. મેં કીધું આહા, એ સત્યની તાકાત છે. મોરારી બાપુએ કીધું આટલા બધા લોકો છે તો એક કામ કરો, બધા હારે રામધૂન ગાઓ. કેટલી ઉર્જા બને પરમાત્માના નામની. ખબર છે પરમાત્માના નામ ભજનની તાકાત છે ને એની તોલે કઈ તાકાત નથી.
પરમાત્માના પ્રભુના વિચારો મારે અઢળ કનાણું. આ દુનિયાને કિંમત પૈસાની અને જગતની છે. અને હરિગુરુ સંત હોય ને એ ગમે એ વસ્તુ મૂકી શકે. બને ત્યાં સુધી પરીક્ષા ન કરવી. બહુ ધ્યાન રાખો. સતના પારખા ન કરવા. આ દુનિયાને જગતની અને સંસારની કિંમત છે ને પૈસાની કિંમત છે. જ્યારે હરિગુરુ સંત હોય ને, મોરારી બાપુ કે રામાયણ છે ને એ મારું જીવન છે. કૃષ્ણ એમ કે ને કે ગુરુ છે ને એ મારું જીવન છે. જો એને એને ધન્ય એની જનતાને, ધન્ય એના કુળને, ધન્ય એના મા બાપને, કે ગુરુ છે એ મારું જીવન છે. મારો ગુરુ, વાત પૂરી થઈ ગઈ. જો પછી ગમે એ હોય 24 કલાક સદગુરુના ચરણમાં. જેને ઘરે હોય સતગુરુજીના વાસા, એ ઉજળા રે એના આંગણા રે હોજી. ગંગાને યમુના કાયમ બિરાજે રે. ગંગાને યમુનાયા કાયમ બિરાજે રે. એ તારવેણી કરે છે તમાસા રે, ઉજળા રે એના આંગણા રે હોજી. જેને ઘેર હોય સતગુરુજીના વાસા રે, ઉજળા રે એના આંગણા રે હોજી. સદગુરુ જ્યાં બિરાજતા હોય, જાગર કથા નહીં હરિ કીર્તન, જાગર સંત નહીં મિજબાન, તાગર જમણા ડેરા દે, સાંજ પડે શમશાન. જ્યાં હરિગુરુ સંતોના વાસા હોય, જ્યાં સત્પુરુષ ને સદગુરુના વાસા હોય, જ્યાં સત્યના વાસા હોય, ત્યાં હે ને 68 તીરથ સર્વે ગદગંગા. ભજન કરે મારો એમ કે છે દ્વારિકા વાળો. આખા વિશ્વનો નાથ થયો ને, આખા વિશ્વનો નાથ, આખા વિશ્વનો નાથ પરમાત્મા ખુદ એમ કે ભજન કરે ઈ મારો, એ સત્સંગ કરે ઈ મારો, એમ કે છે દ્વારિકા વાળો. એ ભજન કરે ઈ માં. કારણ કે એને જરૂર છે. તો કે કેની? તો કે હરિગુરુ સંતોની. શ્રીમદજી બોલ્યા સત્પુરુષનું યોગ બળ આખા વિશ્વનું કલ્યાણ. જ્યાં સત્પુરુષનો યોગ હોય, જ્યાં સદગુરુનો સંગ હોય. આજે ગુરુદેવ, હું તમને કહું, રાજકોટમાં તો કેટલા માણસો છે યાર, આખા વિશ્વમાં કેટલા માણસો છે, આ દુનિયામાં કેટલાય છે. પણ મોરારીદાસ બાપુ યાદ કર્યા રણછોડદાસજી બાપુને. અગા થાય છે, અગાવાલા થાય છે. મારા બાપુજીનું નામ ન લીધું એને. ઈ કે કમરસિંહ કાળાવાળા કે દુલાભાઈ, મારે કાંઈ એવું છે નહીં, ભૂલ ન કરતા, હું ક્યાંય રોકાયેલો નથી, રોકાવે નહીં. મને તો હરિગુરુ સંતો વાલા હે. મને તો પરમાત્માનું નામ, ભજન અને સત્સંગ વાળું છે. કાલે અમારે સત્સંગ આવતો હતો, મેં કીધું ગુરુ કૃપા, મેં તમને એક વાત કરું, ગુરુની ના પાડી ના. કાંઈ વાંધો નહીં, બોલે તો બોલે એમ જો. કાલે અમે સત્સંગમાં મેં તો મને મારા ગુરુએ મારા ઉપર એક કૃપા કરી. મેં કીધું હું છે ને એકવાર છે ને ઓલા રણછોડદાસજી બાપુના શિષ્ય હરિચરણદાસજી બાપુનું શરીર છૂટ્યું ને તો અમે ઠેઠ પહોંચ્યા હતા
સરદાર સરોવર ગોરા પહોંચ્યા હતા અમે. બાબુ મારો દીકરો મને કે હાલો જાય, મારા દીકરા આ પાડીને તો હું જોડ્યો. અહીંયા ગયા ને તો અહીંયા શ્રીરામ જયરામ જય જયરામની ધૂન હાલતી હતી. અમે પહોંચ્યા હતા દિવસના, એની હારે જ હતા, એની ગાડીમાં ભેગા જ. હા રાતે નીકળ્યા હતા પણ દિવસના પહોંચ્યા હતા. આગું થાય, બહુ આગું થાય. તો અહીંયા હે ને મને ગુરુ મહારાજની કૃપા, હું ગમે ત્યાં ગયો એટલે કોક ને કોક જાણીતા ગમે ત્યાંથી કોક ઓળખતું હોય, મને ખબર ન હોય પણ કોક ઓળખતું હોય. તો અહીંયા હે ને ધૂન હાલતી હતી, શ્રીરામ જયરામ જય જયરામની ધૂન હાલતી હતી ને એટલે મેં કીધું હવે આ ધૂન ને મેં કીધું સારું, મેં કીધું કેમ કરવું ને ત્યાં કુદરતને કરું તો જરાક આગળ આવ્યું ત્યાં હું ખેંચાઈ ગયો. બબુ ને મેં હાઈલાલ બબુ હવે બેસી જાય, કીધું ધૂન કરી. તમે હે ને પરમાત્મા તરફ ખેંચાઈ જાવ છો. ઓલું ભજન છે, તેરે ચહેરે મેં વો જાદુ હૈ બિન દોર ચલા आता हूँ, जाना होता है और कहीं तेरी ओर चला जाता हूँ. એમ આપણને પરમાત્મા તરફ ખેંચાઈ જાય છે, આપણે પ્રભુના ભજન તરફ ખેંચાઈ જાય છે. ખેંચાવું ન હોય તો ભૂલ ન કરતા. તમે સત્સંગ તરફ ખેંચાઈ જાઓ છો, ખેંચાવું ન હોય તો તમારે ન જવું હોય તોય તમે વયા જાઓ. કારણ કે આપણને છે ને પરમાત્માથી પ્રીત સદગુરુની કૃપાથી થઈ છે. કોઈ સંતની કૃપાથી પ્રભુના ભજનથી પ્રીત થઈ ગઈ. બાપભાઈ કઈ મારા હગા નથી થતા, તમે મારા જ્ઞાતિવાદા નથી થતા, કે મારા વેવાય નથી, કે મારા વેલા નથી. મેં કોઈ મારા વેવાય કે વેલા કે હગાવાલાને કીધું નથી ને હું કવાય નહીં. પણ મેં બાપભાઈને ફોન કર્યો, બાપભાઈ એક કામ કરો, મને ભૂખ લાગી છે. ટેવ પડી ગઈ છે, મને ટેવ પડી, નારાયણ સ્વામી નથી રહેવાતું હવે, નથી રહેવાતું. મોરારી બાપુ એ કીધું નથી રહેવાતું કે નથી રહેવાતું હવે, નથી રહેવાતું. કોને કહું કોને મારા? કહું દિલડાની વાતો. એટલે આ વસ્તુ એવી, તમને અહીંયા પ્રેમ નહીં થાય ને ત્યાં સુધી બધી વાતું. તમને પરમાત્માના સત્સંગથી પ્રથમ ભક્તિ સંતન કર સંગા કાગળ લખીને કેવું દે. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. તમને જ્યાં સુધી પરમાત્માના નામ ભજન સત્સંગથી પ્રેમ નહીં થાય ને ત્યાં સુધી વાતું. એ રે વાતોનો રંગ લાગ્યો રાણાજી જોને, એ કાલે હરિના ભજનની ટેવ. તો આ જીવ છે ને, આ જીવ એવો આદિ અનાદિથી ભટકણ કરે ને માયામાં. કાલે ઓલા ધનજીભાઈ ને ખતીશ કેવડો ભાવ કરતા હતા, કેટલી મહેનત કરતા હતા બિચારા, કે કોઈ જીવનું કલ્યાણ થાય, કોઈ જીવ આ સંસારના હું તમને કહું, તમને એક વાત કરું, મને મારા ગુરુ નો મળ્યા હોત ને તો હું કોઈ એવું કર્મ કરતો હોત જે 5 સીલની બહાર વયો ગયો હોત. મારા જીવનની સાર્થકતા મારા ગુરુ છે, મારા જીવનની સાર્થકતા મારો ગુરુનો દ્વાર છે. પણ એની મને કિંમત છે, જગતને હોય કે ન હોય. જગતને હું કાંઈ લેવા દેવા નહીં. એ કે આવ્યા તો આવ્યા ને ગયા તો ગયા. આ દુનિયામાં આ દુનિયા હે ને, એક વસ્તુ યાદ રાખો, તમારા શ્વાસ લખેલા હશે ને ત્યાં સુધી લેવાના હે, પછી એક જ સેકન્ડ થાય ફટ પૂરું. એક જ સેકન્ડ બાપભાઈ, કોઈના બાપનું કાંઈ ન હાલે. साधु संत फकीर सभी को यहाँ से वहां जाना पड़ेगा. सफर का सौदा कर ले मुसाफिर, असल वतन को जाना पड़ेगा. જાવો જ પડે. અને પાછો એ મળતો નથી, એ જન્મતો નથી. અવિનાશી ચૈતન્ય તત્વ છે. અમારે કાલે એક ભાઈ આવ્યા ને, એના દીકરાને ઘર દીકરી આવી તો ભગવાન કે ઉપરથી ફૂલ પડ્યું. એટલે કૃષ્ણએ કીધું તમે માની ભક્તિ કરો છો ને, તમારી દીકરી આવી, માતાજી આવ્યા. તો એ કે અમે બહાર નીકળ્યા તો બહાર 2 ફૂલ પડ્યા. એ કે
અમારા ઉપર કે મારા ઉપર કે જો પરમાત્મા છે ને, તમે જેનું ભજન કરો છો ને એ કરુણાનો સાગર છે. ભૂલ ન કરતા. તમે ભજન કરો છો ને, તમારું કરેલું જોતું નથી. હવે આ તો મારે કહેવું પડે, કહેવાની જરૂર નથી. તમે 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 જે ભજન કરો છો ને કોઈ દી એટલે કે નહીં જાય. મનુષ્ય મજૂરી દેતા હૈ. તમે ક્યાંક મજૂરી કરો ને એટલે તમને મજૂરીના પૈસા મળે. આ છોકરો નોકરી કરે ને તો એના પૈસા મળે. ઓલો રિક્ષા હલાવે ને તો એના પૈસા મળે. તમે કઈ કામ કરો ને તો મનુષ્ય બે હાથ વાળો મનુષ્ય મજૂરી દે થાય તો ક્યું રખે ગોરામ. આખા વિશ્વનો નાથ સદગુરુ હું એવો કંગાલ છે, ભિખારી છે, વાઘરો છે. સદગુરુ શું છે? સદગુરુ આ વિચાર તો કરો. કેટલા વર્ષો વયા ગયા. વશિષ્ઠ મહારાજના નામ ઉપર ચોકડી તો મારી જુઓ, રામના નામ ઉપર ચોકડી તો મારી જુઓ, અને હાલે નહીં. સદગુરુના નામ ઉપર કોઈ ચોકડી મારી ન આવે. પરમાત્માના નામ ઉપર કોઈ ચોકડી ન મારી આવે. ભગવાનના નામ ઉપર આપણા અનંત જન્મ વયા જાય, પણ ભગવાનનો જગ્યા, ભગવાનની સ્થિતિ ને ભગવાનની આભા મંડળ ને ભગવાનનું વાતાવરણ એમને કે તૂટી જાય. અનંત જન્મ વયા જાય તો રણછોડદાસજી બાપુનું નામ તૂટે, ભાગી જાય. આપણને કેટલું સરસ, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને પરમાત્માના નામ ભજન સત્સંગથી પ્રેમ કરાવે છે. મારો નાથ સંસારના વિષયોમાં પ્રેમ કરાયો હોત ને તો આપણું કાંઈ ન હાલત. આપણને સંસારના વિષયોમાં પ્રેમ કરાયો હોત ને તો આપણે એમાં રાચતા હોત, માણતા હોત અને એમાં રમતા હોત. અને આપણા ઉપર કેવડો મોટો ઉપકાર. તને કેમ ભૂલું રે મારા નાથ, મને ડૂબતા આજ બચાવ્યો છે. તારા ગુણલા રે ગાવને કાજ, મને માનવ તેજ બનાવ્યો છે. તને કેમ ભૂલું રે આપણા ઉપર સત્પુરુષો અનંત પ્રકારની કૃપા કરે છે. સદગુરુ આપણા ઉપર એવડી મોટી કૃપા કરે ને કે જેની સીમા નહીં. આમે બેઠો નહીં છોકરો જુગારમાં વયો ગયો હતો. જે સદગુરુના દરબારમાં ન આવ્યો હોત ને તો એનું જીવન છે ને જીવન બગડી ગયું હોત સંગને હિસાબે. કારણ કે તમે સત્સંગ કરો ને એટલે તમારી તન, મન અને ધન બધી વૃત્તિ ફરે. ભાવ કભાવ અનખા લસવું, નામ જપત મંગલ દિશી દસવું. ઓલા ભાઈ મહેનત કરતા હતા ને પણ પાકે ગળે કાંઠા ન ચડે. ઓલાનું કાલે મહેનત કરતા મેં કીધું તમે સદગુરુ સંતો મહાપુરુષો કેવા બધા કરુણામય હોય છે, તમને ખબર જ નથી કેટલી કરુણા કરે છે. સદગુરુ સંતો ને મહાપુરુષો ખોટમાં ધંધો કરે છે આપણા માટે થઈને. આપણને શું દેખાય છે ખબર છે? ધૂળ, કાગળિયા, ઓના, ચાંદે. અને કબીર શું કે ઓના રૂપા દેખી તેરા ક્યા મન મોયા. આખું વિશ્વ બરોબર જ છે, હું તો મને સમજાવું છું. આખેરા ધોળ બેડે ધોળ એ મનવા પ્યારા, ઓ પ્યારા મોરા આ બંદગી મત ભૂલ. આ બંદગે મત ભૂલ मनवा प्यारा, हो प्यारा मोरा आ बंदगी
કબીરનું ઓલું ભજન છે, ક્યા ગુમાન करना में मिटे से मिल जाना क्या गुमान क्या गुमान क्या ગુમાન. આ દુનિયામાં અભિમાન કરવા જેવી કોઈ ચીજ છે જ નહીં. મારા માટે નથી બાપભાઈ, હું ખોટું નથી બોલતો, હું મારા હૃદયની વાત કરું, હું મને સમજાવતો હું. મિટ્ટે ખોદ કર મહેલ બનાયા, ગવાર કરે ગવાર કહે ઘર મેરા. मिट्टी खोद कर महल बनाया, गवार कहे घर मेरा. आ गया भौरा ले गया, घर तेरा नहीं घर मेरा. क्या गुमान क्या गुमान क्या गुमान करना वे मेटे से मिल જા. એક સેકન્ડ એ મારું ધ્યાન રહે છે સત્ય તરફ. ગુરુ મહારાજે કીધું આ ઘટમાં બોલે એ મને કહે છે. મેટે ખાના, જો ખાવા પીવાનું બધું કરવાનું છે પણ છતાંય અંદરમાં સ્થિતિ. મેટે ખાના મેટે, હું મને સમજાવું છો, કોઈને કહેતો નથી, બધા જલસા કરો, ખાઓ પીવો, મોજ કરો. હું ખાઈશ હમણાં થોડીક વાર સત્સંગ થાય ને એટલે મને ભૂખ લાગશે. મને બાપભાઈ સત્સંગ નો થાય ભૂખે ન લાગે. મેટે ખાના મેટે પીના, આહા એ માલિક મેટે કરના ભોગો. मेटे से मेटे मिल गए तो मेटे से मेटे मिल गए तो ऊपर चले सब लोग. क्या गुमान क्या गुमान क्या गुमान करना बे मेटे से मिल जाना क्या गुमान क्या गुमान. आड़ जले जैसे लकड़े के मोले, बाल जले जैसे घास की पूले. आड़ जले जैसे लकड़े के मोले, बाल जले जैसे घास की पोली. सोना सर के काया जल गए, सोना सर के काया जल गई, कोई न आवे पासा. क्या गुमान क्या गुमान क्या गुमान करना में. भजन करो कुछ, सत्संग करो कुछ, ध्यान धरो, पवित्र होगी काया. कबीर साहब के कुछ भजन कुछ ध्यान धरो तो काया पवित्र. કારણ કે આશા ત્યાં
આશા ત્યાં વાસા ને સુરતા ત્યાં કામ. તમારી જે સુરતા હશે ને, તમારી જે આશા હશે ને, તમારી જે વાસા ને, એ તમારી ગતિ થાય. એટલે મારા બાપ સદગુરુની કૃપાથી આમ ભાવે કરી લ્યો ભજન, ભાવથી ભજન, 4 વાણી ભાવથી સંભળાવીને પછી ધૂન બોલાવી દો. ગુરુ મહારાજની કૃપાથી મોજ કરાવો. અને એવો આમ જો, કારણ કે આનંદ છે ને, આનંદ. મારે કાલે સત્સંગમાં બોલવાનું હતું કે ગુરુ મહારાજે આપણને ઘર બતાવ્યું છે, પરમાત્માનું ઘર છે. પરમાત્માના ઘરમાંથી આનંદ પ્રગટ થાય છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. એ યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલ. અહીંયા આખા વિશ્વનો નાથ છે. તમને દેખાય તો મારો નાથ યશોદા. યશોદા ને ઓહો, જે બીજાને યશ આપે ને એનું નામ યશોદા. યશોદા જેવું આ વિશ્વમાં કોઈ, જેને કહેવાય ને કે યશોદા તો યશોદા જ છે. અને નંદ તો નંદ જ છે. અને લાલો તો વાત પૂરી થઈ ગઈ. બોલો સદગુરુ મહારાજને જે આપણે બાપભાઈને કહી આમ હૃદયથી મોજ આવે ને એવા ભજન 4 વાણી સંભળાવી દીધી.